નમસ્કાર મિત્રો, એક દિવાલો પર લખાયેલું સત્ય છે કે જે બીજાના રસ્તામાં કાંટા વેરે છે, કુદરત એના જ પગ નીચે આખી એ ગુલાબની ઝાડો ઉગાડી દે છે. ફરક માત્ર એટલો હોય છે કે એ કાંટા ખૂંચ્યા પછી માણસને ક્યારેય ચેનથી બેસવા નથી દેતા. શહેરથી થોડે દૂર આવેલા લીલાછમ સુખપુર નામના ગામની આ વાત છે. ગામના પાદરે જમીનનો એક બહુ મોટો ટુકડો હતો. વર્ષોથી આ જમીન પર ગામના ભોળા અને પરોપકારી વજીરભાઈ નામના વડીલ ખેતી કરતા હતા. વજીરભાઈ એટલે ગામનો જીવ. કોઈના લગ્ન હોય કે કોઈ પર વિપત્તિ આવે, વજીરભાઈ રાતોરાત મદદ માટે પહોંચી જાય. એમની આ જ લોકપ્રિયતા ગામના જ એક સ્વાર્થી, મહત્વાકાંક્ષી અને કૂટનીતિજ્ઞ માણસ અગ્નિકુમાર ઉર્ફે અગ્નિશેઠથી સહન નહોતી થતી. અગ્નિશેઠ પાસે પૈસાની કોઈ કમી નહોતી, પણ મનથી સાવ ગરીબ હતો. એને એમ હતું કે આખી દુનિયામાં માત્ર એ જ હોશિયાર છે અને બાકી બધા મૂર્ખ છે. અગ્નિશેઠની નજર ઘણા સમયથી વજીરભાઈની એ ફળદ્રુપ જમીન પર હતી. એ જમીન પર મોટો શોપિંગ મોલ કે કોમ્પ્લેક્સ બનાવીને રાતોરાત લાખો રૂપિયા કમાવવા એનું સ્વપ્ન હતું. પણ વજીરભાઈ પોતાની જમીન કોઈ પણ કિંમતે વેચવા તૈયાર નહોતા, કારણ કે એ જમીન સાથે એમના વડવાઓની ખુશ્બુ અને આત્મા જોડાયેલા હતા. જ્યારે સીધી આંગળીએ ઘી ન નીકળ્યું ત્યારે અગ્નિશેઠે એક ખતરનાક અને ઝેરી કાવતરું રચ્યું. એણે ગામના જ એક બીજા લાલચુ માણસ રમણલાલ અને બે અજાણ કારકુનો સાથે મળીને એક અદ્ભુત જાળ બિછાવી. એક રાત્રે અગ્નિશેઠે પોતાની જ યોજનાના ભાગરૂપે એક સરકારી અધિકારીને ખોટા કાગળો બનાવીને વજીરભાઈની જમીન પર ખોટો દાવો કરવા પ્રેર્યા. એટલું જ નહીં, અગ્નિશેઠે ગામમાં એવો કુપ્રચાર ફેલાવ્યો કે વજીરભાઈએ પોતાની જમીન બેંકમાં ગીરો મૂકીને મોટું કરજ કર્યું છે અને હવે આખી જમીન સરકાર જપ્ત કરવાની છે. ગામના લોકોને વજીરભાઈ પર ભરોસો તો હતો, પણ અગ્નિશેઠે બતાવેલા કાગળો એટલા ચતુરાઈથી તૈયાર કર્યા હતા કે આખું ગામ દ્વિધામાં મુકાઈ ગયું. બીજા જ દિવસે સવારે વજીરભાઈ જ્યારે પોતાની જમીન પર પહોંચ્યા ત્યારે ત્યાં સરકારી સીલ મારેલી નોટિસ જોઈને એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે માણસે આખી જિંદગી ઈમાનદારીથી જીવવામાં વિતાવી હતી, એના પર રાતોરાત કરોડો રૂપિયાની છેતરપિંડી અને જમીન હડપવાનો ખોટો આરોપ લાગી ગયો હતો. વજીરભાઈએ અદાલતના અને સરકારી કચેરીઓના ધક્કા ખાવાનું શરૂ કર્યું. વકીલોની ફી ભરવા માટે એમને ઘરના વાસણો અને પત્નીના સાધારણ ઘરેણાં પણ વેચવા પડ્યા. અગ્નિશેઠ મનોમન ખૂબ રાજી થતો હતો. એ રોજ સાંજે પોતાની અગાશી પર બેસીને હસતો અને વિચારતો કે વજીરભાઈ, હવે તમારી ઈમાનદારી અને પરોપકારનો ઘમંડ ક્યાં ગયો? આ દુનિયામાં ભલાઈ જેવું કશું નથી હોતું, માત્ર તાકાત અને ચાલાકી જ ચાલે છે. મહિનાઓ વીતી ગયા. વજીરભાઈ અંદરથી તૂટી ગયા હતા, પણ એમનો આત્મવિશ્વાસ અડગ હતો. એ જાણતા હતા કે સત્ય પર ભલે થોડા સમય માટે ધૂળ જામી જાય, પણ એ ક્યારેય નાશ નથી પામતું. બીજી તરફ અગ્નિશેઠે વજીરભાઈની જમીન સસ્તા ભાવે પડાવવા માટે અદાલતના એક ભ્રષ્ટ કર્મચારી સાથે મળીને અંદરખાને સોદો ફાઇનલ કરી દીધો હતો. કાગળો પર સહી કરવાનો દિવસ પણ નક્કી થઈ ગયો હતો. આવતીકાલ સવારે બરાબર 10 વાગ્યે અગ્નિશેઠની ખુશીનો કોઈ પાર નહોતો. એ રાત્રે એણે પોતાના ઘરમાં ભવ્ય ઉજવણીની તૈયારી કરી. એણે મહેમાનોને બોલાવ્યા અને દારૂ તથા સંગીતની મહેફિલ જમાવી. એ હસી હસીને કહી રહ્યો હતો, જોયું મિત્રો, દુનિયામાં કોઈ કોઈનો સગો નથી હોતો. જે ચાલાક હોય, જીત હંમેશા એની જ થાય છે.
પણ કુદરતની એક અદ્ભુત ડાયરી હોય છે, જેમાં દરેક કર્મના હિસાબની પાક્કી નોટ લખાયેલી હોય છે. જે દિવસે સવારે અગ્નિશેઠ જમીનના અંતિમ કાગળો પર સહી કરવા માટે પોતાના કિંમતી સૂટ બૂટ પહેરીને, હાથમાં સોનાની ઘડિયાળ બાંધીને પોતાની લક્ઝરી કાર લઈને નીકળ્યો, ત્યારે રસ્તામાં એક નાની ઘટના બની. વજીરભાઈના ઘર પાસેથી પસાર થતી વખતે અગ્નિશેઠે જોયું કે વજીરભાઈ પોતાના ઘરની બહાર ચૂપચાપ બેસીને સૂર્યોદય જોઈ રહ્યા છે. એમના ચહેરા પર કોઈ હતાશા નહોતી, પણ એક અજબની શાંતિ હતી. અગ્નિશેઠે કાર રોકીને કાચ નીચે કર્યો અને કટાક્ષમાં હસીને બોલ્યો, કેમ છે વજીરભાઈ? આજનો સૂર્યોદય તો તમારા માટે કદાચ છેલ્લો સાબિત થશે, કારણ કે બરાબર 1 કલાક પછી આ જમીન સદંતર મારી થઈ જશે. વજીરભાઈએ આંખો ખોલી અગ્નિશેઠ સામે જોયું અને બહુ જ ધીમા મધુર અવાજે કહ્યું, અગ્નિશેઠ, જમીન કાગળોથી કે હુકમથી બદલાઈ શકે છે, પણ એની માટીનો સ્વાદ અને એનો સંસ્કાર ક્યારેય બદલાતો નથી. તમે જે કૂવો ખોદી રહ્યા છો, સાવધાન રહેજો. ક્યારેક એમાં પાણીની જગ્યાએ બીજું કંઈક પણ આવી શકે છે. અગ્નિશેઠ મોટેથી હસી પડ્યો અને કાર ભગાવી મૂકી. પરંતુ અગ્નિશેઠને ક્યાં ખબર હતી કે એણે જે ઝાડ વજીરભાઈ માટે બિછાવી હતી, કુદરતે એનાથી પણ મોટું ચક્રવ્યૂહ એના પોતાના જ સ્વાર્થ માટે ગોઠવી દીધું હતું. જ્યારે અગ્નિશેઠ રજિસ્ટ્રાર ઓફિસે પહોંચ્યો, ત્યારે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. જે ભ્રષ્ટ અધિકારી સાથે અગ્નિશેઠે સોદો કર્યો હતો, એના ઘર પર સવારે જ એન્ટી કરપ્શન બ્યુરોના છાપા પડી ચૂક્યા હતા. એ અધિકારીના ટેબલમાંથી અગ્નિશેઠ અને એના સાગરીત રમણલાલ વચ્ચેના કરોડો રૂપિયાના 2 નંબરી વ્યવહારોના તમામ અસલી પુરાવા અને ડાયરીઓ મળી આવી હતી. માત્ર એટલું જ નહીં, અગ્નિશેઠે જે નકલી દસ્તાવેજોના આધારે વજીરભાઈની જમીન કબજે કરવાના કાવતરા રચ્યા હતા, તે જ કાગળોમાં અગ્નિશેઠની સહીઓ પણ એવા લુચ્ચાઈપૂર્વક ગોઠવાયેલી હતી કે કાયદાની નજરમાં હવે આખી છેતરપિંડીનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ ખુદ અગ્નિશેઠ સાબિત થઈ ચૂક્યો હતો. પોલીસ સીધી રજિસ્ટ્રાર ઓફિસ પહોંચી ગઈ. અગ્નિશેઠ જે સોનાની ઘડિયાળ જોઈને સમયની ગણતરી કરી રહ્યો હતો, એ જ હાથે પોલીસ અધિકારીએ હથકડી પહેરાવી દીધી. જે કારમાં બેસીને એ અભિમાનથી વજીરભાઈને ચીડવવા આવ્યો હતો, એ જ કારની પાછળ પોલીસની વેન લાગી ગઈ. રાતોરાત આખું ચિત્ર બદલાઈ ગયું. અગ્નિશેઠની સંપત્તિ, એની બેંક બેલેન્સ અને એનું અહંકારી સામ્રાજ્ય સરકારી તપાસ અને દંડ હેઠળ સીલ થઈ ગયું. જે મિત્રો અને સાગરીતો કાલે એની ખુશીમાં સામેલ થયા હતા, તે બધા જ મોઢું ફેરવીને ભાગી છૂટ્યા. અગ્નિશેઠે જેલની ઠંડી સલાખો પાછળ બેસીને જ્યારે પોતાની જ જિંદગીનું સરવૈયું કાઢ્યું, ત્યારે એને સમજાયું કે એણે બીજાને ડૂબાવવા માટે જે ખાડો ખોદ્યો હતો, આખી દુનિયાએ નહીં પણ એના પોતાના જ કર્મોએ એને એ જ ખાડામાં ઊંધા માથે પાડી દીધો હતો. અદાલતમાં કેસ ચાલ્યો. વજીરભાઈ પર લાગેલા તમામ આરોપો નકલી સાબિત થયા. અદાલતે સન્માનપૂર્વક વજીરભાઈની જમીન એમને પાછી સોંપી દીધી. એટલું જ નહીં, ખોટા કેસમાં ફસાવવા બદલ અગ્નિશેઠની તમામ ગેરકાયદેસર સંપત્તિમાંથી વજીરભાઈને યોગ્ય વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો. જ્યારે અગ્નિશેઠ જેલમાંથી સજા ભોગવીને બહાર આવ્યો, ત્યારે એની પાસે ન તો પેલો રૂઆબ હતો, ન તો પેલો અહંકાર અને ન તો એ જૂનો પાવર. એ એક સાધારણ, લાચાર અને પસ્તાવાવાળા માણસ બની ગયો હતો. એનું શરીર અને મન તૂટી ચૂક્યા હતા. ગામમાં
કોઈ એની સામે જોવા પણ તૈયાર નહોતું. ભૂખ અને અપમાનથી ઘેરાયેલા અગ્નિશેઠને જ્યારે ચાલવાની પણ તાકાત નહોતી રહી, ત્યારે ગામના પાદરેથી પસાર થતી વખતે એ અચાનક ચક્કર ખાઈને વજીરભાઈના ખેતરના શેઢા પર જ ઢળી પડ્યો. અગ્નિશેઠને લાગ્યું કે હવે એનો અંત નજીક છે. એ મનોમન રડી રહ્યો હતો કે મેં આખી જિંદગી નફટાઈ અને લાલચમાં શું ગુમાવી દીધું. પણ ત્યાં જ કોઈકે એના માથે ઠંડો હાથ મૂક્યો. આંખો ખોલીને જોયું તો સામે વજીરભાઈ ઊભા હતા. એમના ચહેરા પર કોઈ જ પ્રકારનો બદલાવ કે ગુસ્સો નહોતો, માત્ર એક પવિત્ર કરુણા અને માયા હતી. વજીરભાઈએ પોતાના જ ખેતરના તાજા કૂવાના પાણીથી અગ્નિશેઠનું મોઢું ધોવડાવ્યું, પોતાના ઘરે લઈ ગયા અને ગરમા ગરમ ભોજન જમાડ્યું. અગ્નિશેઠ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એણે વજીરભાઈના પગમાં પડીને માફી માંગતા કહ્યું, વજીરભાઈ, મેં તમારું સર્વસ્વ છીનવી લેવાનું કાવતરું રચ્યું હતું, છતાં તમે મને કેમ બચાવ્યો? તમે મને સજા કેમ ન કરી? વજીરભાઈએ હસીને અગ્નિશેઠના બંને હાથ પકડ્યા અને બહુ જ સુંદર વાત કહી. અગ્નિશેઠજી, તમે મારા પર જે જુલમ ગુજાર્યો હતો એનો હિસાબ કુદરતે અને કાયદાએ પોતાની રીતે કરી લીધો છે. મારે બદલો લેવાની કોઈ જરૂર નથી, કારણ કે નફરતથી ક્યારેય નફરત મળતી નથી. માત્ર પ્રેમ અને ક્ષમા જ ઘા રૂઝવી શકે છે. માણસ પોતાના જ કર્મોના વજનથી નમે છે, કોઈના શ્રાપથી નહીં. એ દિવસ પછી અગ્નિશેઠનું જીવન સાચે જ બદલાઈ ગયું. એણે પોતાના અહંકારનો કાયમ માટે ત્યાગ કર્યો અને એ જ વજીરભાઈના ખેતરમાં એક સાધારણ મજૂર બનીને ઈમાનદારીની રોટી કમાવા લાગ્યો. એના ચહેરા પર હવે લાલચનું ઝેર નહીં, પણ સંતોષની મીઠી રોશની હતી. દોસ્તો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેય કોઈનું ખોટું કરવાની, કોઈને નીચા દેખાડવાની કે કોઈનો હક છીનવાની માનસિકતા ન રાખવી જોઈએ. આપણે ભલે ગમે તેટલા ચતુર હોઈએ, પણ કુદરતના હિસાબની ચોપડીમાં દરેક સારા અને ખરાબ કર્મની નોંધ અક્ષરશઃ થાય છે. તમે બીજાના રસ્તામાં જેવા કાંટા વેરશો, સમય આવ્યે એ જ રસ્તા પર તમારે ખુલ્લા પગે ચાલવું પડશે. એટલા માટે જ જીવનમાં હંમેશા ભલાઈનો રસ્તો પસંદ કરો, કારણ કે અંતે જીત માત્ર અને માત્ર સાચા કર્મોની જ થાય છે. જો તમને આ બોધકથા ગમી હોય તો આપણી ચેનલ બોધકથા ભંડારને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. આવજો. આભાર.